બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો ને બાદ આપણે જોયું કે કોળી સમાજની અંદર અત્યારે હાલ ભારે રોષ છે. કોળી આગેવાનો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવશે. ત્યારે આ સમગ્ર વિષયને લઈને આજે આપણે વાત કરવી છે કોળી આગેવાન ચિરાગભાઈ સાથે. ચિરાગભાઈ, સૌથી પહેલા તો નિર્ભય તમારું સ્વાગત છે. આભાર બેન. ચિરાગભાઈ, સૌથી પહેલા તો આ સમગ્ર ઘટના સામે આવી. નવનીતભાઈ છે જેમના ઉપર જીવલેણ હુમલો થયો, મુખ્ય આરોપી છે, એને લઈને પણ અત્યારે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને શું કહેશો? બેન, વારંવાર એક જ વાત અમે કરીએ છીએ કે ઘટનાનો જ્યાંથી ઉદ્ભવ થયો ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી. અજાણ્યા શખ્સો ઉલ્લેખ કરી ત્યારબાદ એક અધિકારી પછી બીજા અધિકારી પછી ત્રીજા અધિકારીને તપાસ સોંપવામાં આવી. પછી એસઆઈટીની રચના કરવામાં આવી. હાલ પોલીસ પ્રશાસને તાત્કાલિક ઓડિયો રેકોર્ડિંગ, વિડીયો છે, શંકાસ્પદ વ્યક્તિનું નામ છે, છતાં પણ કેમ એટલી ઢીલી નીતિ વાપરવામાં આવે છે તે સમજાતું નથી. ખરેખર જો કોળી સમાજને એવી શંકા હોય તો આજે એના શંકાનું સમાધાન થવું જોઈએ. કઈ મોટી વાત થોડીક છે. ખરેખર પોલીસ પ્રશાસન દ્વારા પૂરતો સહયોગ મળવો જોઈએ. આરોપીનું નામ સામે હોવા છતાં, એના ઉપર શંકા હોવા છતાં કેમ એટલી ઢીલી નીતિ વાપરવામાં આવે છે. અને જે પોલીસ અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવી છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવે. કાયદો બધા માટે સમાન છે. અને કદાચ તે આરોપી હોય, ચાલો આરોપ સાબિત થાય તો એ કોર્ટનો વિષય છે, ન્યાયતંત્રનો વિષય છે. એને સજા આપવાનું કામ કોળી સમાજનું નથી બેન. પણ જેના ઉપર શંકા છે તો ફરિયાદમાં નામ તો લખો. તમે કેમ નામ નથી લખતા? નામ એટલા નથી લખતા કે એ આરોપી છે, એ આ ગુજરાતના જે કલાકાર છે, નામચીન કલાકાર માયાભાઈ, તેમના દીકરા છે ને ભાજપ સાથે સંબંધ છે, તેને સારા નેતાઓ સાથે સંબંધ છે, તેને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ છે પોલીસના, એટલે નામ જાહેર નથી થતું. તો આવો ભેદભાવ કેમ? બબ્બે દેશમાં બબ્બે બંધારણ થોડા, કોઈ ભાજપના નેતાઓ માટે અલગથી બંધારણ, કોળી સમાજના સામાન્ય આગેવાન માટે અલગથી બંધારણ, આવું થોડુંક હોય. એવડું મોટું વાતાવરણ ક્રિએટ થાય છે. તમે જો શાંતિ સ્થાપિત ના કરી શકતા હોય તો આ ગુજરાતની અસ્મિતા માટે બહુ શરમજનક વાત કહેવાય અને પોલીસ પ્રશાસન માટે પણ શરમજનક વાત કહેવાય. ઘણા વાતો એવી આવે છે કે જે યુવાનો, બીજા કોળી સમાજના જે યુવાનોના નામ છે તે પણ શંકાના આધારે એમાં પણ શંકા થાય છે કે એને દાડિયા તરીકે લઈ ગયા છે. મુખ્ય આરોપી તો હજી બહાર ફરે છે. તો આ બધી જે શંકા છે તેનું સમાધાન કરવાનું કામ કોનું છે? પોલીસ તંત્રનું છે. તો તમે વહેલામાં વહેલી તકે આ શંકાનું સમાધાન થાય, બરાબર, અને જે સત્ય છે તે સમાજની સામે પીરસી મૂકો ને ભાઈ. આમાં ક્યાં એટલા બધા પાઠ ભણવાના છે? અમને તો એવું થાય છે કે એવડો મોટો સમાજ, એવડું મોટું વોટિંગ પાવર કોળી ઠાકોરનું હોય, બરાબર, એટલે અમને અફસોસ એ થાય કે અમારો મુખ્યમંત્રી નથી, અમારો ગૃહમંત્રી નથી, અમારા આઈએસ અધિકારી નથી, એને લીધે અમે આ ભોગ બનતા લાગીએ. એટલે આ સમાજની વેદના સમજો અને ચોક્કસ ન્યાય આપો. બિલકુલ. ચિરાગભાઈ, ગઈકાલે પણ કહેવામાં આવ્યું હતું કે જે સમયે ભાજપના નેતાઓને વોટ જોઈતા હોય છે ત્યારે કોળી સમાજને વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે કોઈ જ વાયદા નિભાવવામાં નથી આવતા. આની પહેલા પણ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં કોળી સમાજની સાથે અન્યાય થયો હોય. ફરી એક વખત આ ઘટના સામે આવી છે, એને લઈને શું કહેશો? પેલાની જે ઘટનાઓ છે બેન, હાલ જે ઘટનાઓ બની છે તેમાં ઘણો ફેર છે. આ ઘટનામાં કોળી સમાજના જેટલા પણ પક્ષના કે કોઈ બી સંગઠન સાથે જોડાયેલા કોઈ બી ધારાસભ્ય હોય કે સાંસદો હોય કે સંગઠનના પ્રમુખો હોય, તો આજે બધા એક મંચે ઉપર આવી નવનીતભાઈની ન્યાય માટે લડત લડે છે. તો એના અમે સાક્ષી છીએ અને એના માટે અમને ગૌરવ પણ છે. પણ અમારા આગેવાનો પ્રેમ ભાવે મુખ્યમંત્રી રજૂઆત કરવા જઈએ, ચાલો ગૃહમંત્રીને તો અમારી કઈ પડી નથી, એ તો રાજકોટ વયા ગયા હતા. પણ છતાં પણ અમને અમારા આગેવાનો ઉપર પણ વિશ્વાસ છે કે એને રજૂઆતથી જે એસઆઈટીની રચના કરવામાં આવી છે, બરાબર, તો એમાં પણ અમને ચોક્કસ તપાસ અને ન્યાય મળે. પણ એસઆઈટીની રચના થયા પછી કેટલા દિવસે ન્યાય મળે? તમે જેમ સમય લ્યો છો એમ તો શંકા વધારે થતી જાય છે કે ખરેખર આ ક્યાંક ને ક્યાંક એવું ગૂંચવાડું આ લોકોએ ઊભું કર્યું છે કે ભાજપના નેતાઓ છે
બરાબર, અને નામચીન ચહેરો છે એટલે આ લોકોએ એનું નામ રાખવું નથી. આ ચોખ્ખી અને સ્પષ્ટ વાત છે. આ કઈ કોઈ બિલ્ડિંગ થોડીક બનાવી છે, અને એફએસએલ રિપોર્ટ કે ચાઇના થોડોક મોકલવાનો છે, કે પેન ડ્રાઈવ ચાઇના મોકલે 10 દિવસ કે મહિનાથી પછી આવશે. આ તો ઉલ્લુ બનાવવાના ધંધા થઈ ગયા છે. એટલે એસઆઈટી ની તમે રચના કરી છે તો તમે તાત્કાલિક રિઝલ્ટ આપો ને. તમારી સરકાર છે, ભાજપની સરકાર છે, બરાબર, એના શાસનમાં પોલીસ પ્રશાસન છે, તો ઓર્ડર આપો. કેમ ભાઈ હજી સુધીમાં કોઈ જાતનું તમે ચોક્કસપણે કઈ તપાસ સામે આવતી નથી ને કહેતા નથી? તો ચિરાગભાઈ, અત્યારે કોળી સમાજના આગેવાનો તો પોલીસ ઉપર પણ સવાલો ઉભા કરી રહ્યા છે કે પોલીસ દ્વારા ક્યાંક આ સમગ્ર મામલે કાચું કાપવામાં આવી રહ્યું છે. ના ના, એવું કઈ નથી. અમે અમારા સમાજના જે પણ વરિષ્ઠ આગેવાનો છે એના પણ સંપર્કમાં છીએ બેન, હું કહી દઉં છું. અને ત્યાંથી પણ અમને એવું છે કહ્યું છે કે તમે થોડાક દિવસ અમારા ઉપર ભરોસો કરો, સરકાર ઉપર પણ ભરોસો કરો. જો તમને 2-3 દિવસમાં ન્યાય ના મળે તો તમે તમારી રીતે છૂટા. એટલે હવે સરકારને વિચારવાનું છે એને શું કરવું છે. એને કોળી સમાજના મત જોતા છે કે નથી જોતા? કોળી સમાજના મત જો એને ન જોતા હોય તો બેનું દાવા સાથે કહી દઉં, ઓબીસી ની 146 જ્ઞાતિ, એસસી અને એસટી સમાજ માઇનોરિટી સાથે રાખી આવનારા સમયમાં 2027 માં કોઈ પણ ની સરકાર નહીં બનવા દે. ભાજપની નહીં બનવા દે, કોંગ્રેસની પણ નહીં, અને આપની પણ નહીં. કેમ કે ન્યાયની ભીખ માંગતા માંગતા છે ને અમારા આત્મસન્માનને ઠેસ પહોંચે છે. સૌથી વધારે મત અમારા, અને ક્યાં સુધી ન્યાય માટે ભીખ માંગવાની? સમાનતા જેવું કઈ રહ્યું છે કે નથી રહ્યું? ચિરાગભાઈ, શું લાગી રહ્યું છે? એસઆઈટી ની રચના કરવામાં આવી છે, એસઆઈટી ઉપર ભરોસો છે કે ન્યાય મળશે એવું? હાલ અમે રાહ જોઈ રહ્યા છીએ કે અમને ન્યાય મળે, બરાબર, ને ચોક્કસ રીતે પોલીસ પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવે. બાકી મેં કાલે પણ અમારે જે આગળ કરવાનું છે તે મેં તમને જણાવી દીધું છે કે આ લોકોને અમે મતપેટીમાં જવાબ આપશું. 2027 ની ચૂંટણી આવે છે, બરાબર, હમણાં ગામ આ જે ચૂંટણી આવી રહી છે, બરાબર, એમાં બધામાં અમે જવાબ આપશું. એ સરકારને ભોગવવાનું છે, અમારે ભોગવવાનું નથી. અને અમે જેથી સરકારમાં બેસશું ને તેથી ચોક્કસપણે આ કોળી સમાજ ઉપર જેને અન્ય અત્યાચાર કર્યા છે અને કોળી સમાજનો જેને દાવ લીધો છે ને એ બધાનો જવાબ લેવામાં આવશે. એટલે સરકારને કહી દઉં કે ભલે વાર લાગશે પણ આવશે મજા. વાર લાગશે પણ આવશે મજા, કેમ કે સામે કોળી સમાજ છે. ચિરાગભાઈ, આંદોલનને લઈને શું કહેશો? કારણ કે અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો લગભગ 10 થી 15 દિવસની અંદર ન્યાય નહીં મળે તો ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવશે. બધા સાથે સંકળાયેલા જે પણ આગેવાનો આ નવનીતભાઈને ન્યાય આપવા માટે જે લડી રહ્યા છે, સાથે મળીને ચોક્કસ નિર્ણય લેશું કે આગળના દિવસોમાં શું કરશું. પણ હું યુવા કોળી એકતા સંગઠન ગુજરાતનો અધ્યક્ષ છું. મારી અને મારી સમગ્ર ટીમે મારા જે વિચારો છે તો મેં કાલે જ આપી દીધા. પણ મારા સમાજના જે પણ આગેવાનો, બરાબર, અમારી સાથે છે લડવામાં, અમે બધા સાથે મળી એમના જે નિર્ણયો છે તેની સાથે ચર્ચા કરી અમે એને પણ સહભાગી થશું. પણ અમે તો શાસક સમાજના લક્ષ્ય સાથે આ ગુજરાતમાં કામ કરીએ છીએ કે આ કોળી સમાજની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોળી સમાજ, ઓબીસી સમાજ, એસસી એસટી સમાજના વસ્તી પ્રમાણે ભાગીદારી નથી મળતી અને ન્યાય માટે ભીખ માંગવી પડે છે. એટલે અમે ચોક્કસ જવાબ આપશું બેન. ચિરાગભાઈ, નવનીતભાઈ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જયરા જાહેરનું નામ પોતે નવનીતભાઈ બોલી રહ્યા છે, તેમ છતાં પણ પૂછપરછ નથી કરવામાં આવતી, તો એને લઈને શું કહેશો? વાત એ જ છે ને બેન, એ જ કહેવાનું છે કે ઓડિયો છે, વિડીયો છે, બરાબર, સ્થળ નક્કી છે, ક્યાંથી જાય છે, શું છે, બધું નક્કી છે. ફાર્મ હાઉસના વિડીયો વાયરલ થાય છે, પહેરેલા કપડા વાયરલ થાય છે, બરાબર, વ્યક્તિનું નામ છે, બરાબર, તો કેમ પોલીસ એટલી બધી ઢીલી નીતિ અપનાવે છે? કહેવાનો મતલબ એ જ છે પોલીસનું કામ છે કે 1-2 દિવસમાં તાત્કાલિક આનો નિર્ણય આપેલા છે, એટલું પણ વાતાવરણ છે શાંતિમય રીતે તેનું સમાધાન થાય બેન. પણ વાર લગાડવાનું મને તો સમજાતું નથી, બરાબર. એક જ કે ભાજપનો નેતા છે, સાહિત્યકારનો દીકરો છે, બરાબર, એટલે આ લોકો ઢીલી નીતિ કદાચ અપનાવતા હોય. ચિરાગભાઈ, તમે પણ નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા. નવનીતભાઈ આ સમગ્ર વિષયને લઈને શું માની રહ્યા છે? નવનીતભાઈએ તો ચોખ્ખું અને સ્પષ્ટ શબ્દમાં કીધું બેન કે પોલીસ પ્રશાસન ઉપર મને વિશ્વાસ
નથી. એસઆઈટી ની રચના થયા બાદ પણ નવનીતભાઈનું નિવેદન લેવામાં આવ્યું નથી. આવું એને કાલ જ કહ્યું છે. એટલે હું તો પોલીસ પ્રશાસનને વિનંતી કરું અને ખાસ કરીને ભાવનગરના જે ઉચ્ચ અધિકારી છે ગૌતમભાઈ પરમાર, તેમને પણ હું કહેવા માંગુ છું કે ઘણા બધા પ્રશ્નો છે, તમે આનું સમાધાન જલ્દીમાં જલ્દી તકે કરો. આ ગુજરાતમાં શાંતિ જાળવવાનું કામ પોલીસ પ્રશાસનનું રહ્યું છે. તો નિષ્પક્ષ તપાસ થાય અને આ સમાજને ન્યાય મળે એવું એવું ઝડપમાં ઝડપ એવું કરવું જોઈએ એમને. ચિરાગભાઈ, અત્યારે જે કોળી સમાજના આગેવાનો છે એ દરેક લોકો ક્યાંક ને ક્યાંક નવનીતભાઈના સમર્થનમાં આવ્યા છે ને એની સામે આપણે જોયું હતું કે આહિર સમાજના લોકો દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવામાં આવી રહ્યા છે અને મૂકવામાં આવી રહ્યા છે કે તે લોકો જયરા જાહેરને સમર્થન કરી રહ્યા છે. આ સમગ્ર વિષયને લઈને શું કહેશો? કારણ કે જે કોળી સમાજના આગેવાનો છે એ લોકો એવું કહી રહ્યા છે કે આની અંદર જે પણ વ્યક્તિ હોય એની સામે કાર્યવાહી તો થવી જ જોઈએ. બેન, પેલા તો એ વાત કે કોઈ પણ આરોપી કે અસામાજિક તત્વ કોઈ સમાજ સાથે એ જોડાયેલો હોતો નથી. જો ખરેખર જે સમાજ સાથે જોડાયેલો હોય ને એને પોતાના સમાજનું ગર્વ હોય અને પોતાના સમાજને લાંછન લાગે ને એવું કોઈ કામ ના કરે. એટલે મેં તો કાલે પણ કીધું, બરાબર, આહિર સમાજના દરેક મિત્રોને હું કહેવા માંગુ, મારું સોશિયલ મીડિયા જોઈ લેજો, હું હંમેશા અધિકારોની વાત કરું છું, સમાનતાની વાત કરું છું. હમણાં કેટલી ભરતીઓ થઈ છે, 8 ભરતીઓ એવી થઈ, 70% લેખે આપણી ભરતી કરવામાં નથી આવી. એમાં આહિર સમાજ પણ છે અને કોળી સમાજ પણ છે. તો એના માટે આપણે લડવું જોઈએ. આપને પૂરતા પ્રમાણમાં બજેટ નથી આવતું, એના માટે લડવું જોઈએ. બરાબર, આપણે મંત્રી પદ નથી આપવામાં આવતું, આપણા સમાજને ભાગીદારી આપવામાં નથી આવતી, તો એના માટે લડવું જોઈએ. આહિર સમાજનો ઉપમુખ્યમંત્રી ક્યાંથી બનાવવામાં આવ્યો? મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો, ગૃહમંત્રી બનાવવામાં આવ્યો, સારું ખાતું કોઈથી આપવામાં આવ્યું? એના માટે લડત હોવી જોઈએ. વસ્તી પ્રમાણે બજેટ આપને આપવામાં આવે છે. ગામડાઓની શાળાઓ બંધ કરી દીધી સરકારી, તો ગામડાઓમાં સૌથી વધારે તો આહિર સમાજના કોળી સમાજના દીકરીઓ ભણે છે. તો એના માટે લડવું જોઈએ. તો ખરેખર આ અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો છે, બરાબર, અને જેના ઉપર હુમલો થયો તે વ્યક્તિને ન્યાય માટેની આ લડત છે, કોઈ સમાજ માટેની નથી. સમાજ માટેની લડત ક્યારે હોય? સમાનતાની લડત હોય, બરાબર. એના માટે લડવું પડે બધા સમાજે સાથે મળીને. આ તો અસામાજિક તત્વો સામેની લડત છે બેન. એટલે ચિરાગભાઈ, જે રીતે ભાવનગરના જે કોળી સમાજના વકીલો છે લોકો દ્વારા પણ એક લીગલ ટીમ બનાવવામાં આવી છે, કદાચ તમારા ધ્યાનમાં હશે, એ લોકો પણ હવે તપાસ કરવાના છે આ સમગ્ર વિષયને લઈને. જે જગ્યાએ આ ઘટના બની છે જ્યાં નવનીતભાઈને માર મારવામાં આવ્યો હતો, એ દરેક જગ્યાએ તેમની તપાસ થવાની છે. આ વિષયને લઈને શું કહેશો? આજે અમારા હરેશભાઈ મેર સાથે વાત થઈ, કિશનભાઈ મેર સાથે, સોરી, બરાબર. તો એને મને એવું કહ્યું, ચિરાગભાઈ, એક જગ્યાએ અમને શંકા છે કે ત્યાં, બરાબર, આરોપીને લેવા માટે પોલીસની ગાડી અને બ્લેક કાચનો બોલેરો, બ્લેક કાચનો સ્કોર્પિયો, આ ગાડી અમારા કોળી સમાજનો એક દીકરો છે, એનો આમાં કઈ હાથ જ નથી. એને સવારે 6 વાગ્યાના ગાળામાં લેવા ગયા હતા, તો એના સીસીટીવી ફૂટેજ અમને મળતા નથી. અમે ગયા, બરાબર, લોકો ડરે છે સીસીટીવી ફૂટેજ આપવા માટે. તો અમારે શું કરવું? તો આ બધી જે ઘટનાઓ છે, આ બધી શંકાઓ છે, તો એનું સમાધાન પોલીસે કરવું જોઈએ. અમે આગળ ત્યાં લાવે ફૂટેજ લેવાનું, અમારે કઈ બોલા ચાલે કે કોઈ વસ્તુ થઈ તેને જવાબદાર કોણ? એટલે પોલીસે ખરેખર આમાં ચોક્કસ તપાસ કરવી જોઈએ. અને તમે અમારી લીગલ ટીમને બોલાવીને પૂછો તો ખરી. હું તો એમ કહું, પોલીસ પ્રશાસનને કહેવા માંગુ કે કોળી સમાજની લીગલ ટીમને બોલાવો અને પૂછો કે ભાઈ તમને કઈ બાબતમાં શંકા છે. પોલીસ પ્રશાસને કોઈથી બોલાવ્યા? કોળી સમાજના જે આગેવાનો છે લીગલ ટીમના, એને બોલાવો અને પૂછો કે તમને કઈ જગ્યાએ શંકા પડે છે, ચાલો એનું શંકાનું સમાધાન કરીએ. અને પોલીસ પ્રશાસન તેને સાથે રાખીને જવું જોઈએ. સીસીટીવી ફૂટેજ લેવાના હોય કે કોઈ બી વાત હોય, એને સાથે રાખીને જવું જોઈએ. તો પોલીસ પ્રશાસન દ્વારા પણ અમારી લીગલ ટીમને મળવામાં આવ્યા નથી. લીગલ ટીમને જવા દો વાત. એસઆઈટી બન્યા પછી આ નવનીતભાઈને મળવા નથી ગયા. તો આવું થોડુંક ચાલે. તમે સાથે કરીને શંકા ઊભી કરો છો તો સમાજ શંકા ના કરે? એટલે આ સરકાર અને પોલીસ પ્રશાસનને સમજવાની જરૂર છે કે આ જે વાતાવરણ બન્યું ને એ તાત્કાલિક શાંત પડે. એના માટે ચોક્કસ નિર્ણય લઈને સમાજને આપો ને, તપાસ કરીને. ભાઈ, આ ગુજરાતને બતાવો. અને ખરેખર માયાભાઈ આવીને એના દીકરા આરોપી ના હોય અને એમ હોય કે અમે કઈ કર્યું નથી, તો હું તો એમ કહું કે માયાભાઈને ખુલીને મેદાનમાં આવવું જોઈએ.
તમે ખોટું જ નથી કર્યું બીવાનું કે નથી બેન, મારું કહેવાનું એવું છે. તમે કોઈ ખોટું નથી કર્યું, તમે કોઈ ગુનો નથી કર્યો તો બીવાનું કે? તમે સ્પષ્ટ આવો ને અને કયો કે પોલીસ પ્રશાસનને અમે ફૂલ સમર્થન આપીએ છીએ, અમારા નિવેદન 1 વખત નહીં 5 વખત લઈ જાઓ, અમારા મોબાઈલ ના ફેસલ કાઢવો. આવું કેવું જોઈએ? કેમ નથી આવતા? માયાભાઈ આહિર પણ મૌન રહે છે, એનો મતલબ એ કે એ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. તમે ગુનો ન કરીને આવો ખુલીને મેદાનમાં, તમે હાથે કરીને આ વાતાવરણ ઊંચું લઈ જવા માંગો છો, બરાબર? આ ચોખ્ખું અને સ્પષ્ટ છે, બરાબર? આ કઈ સસ્પેન્ડ નથી, બધું સામે જ છે, બરાબર? એટલે હું તો પહેલાય કહું છું, કઈ રિપોર્ટ કઈ ચાઇના કે અમેરિકામાં કરવા જવાનો નથી, કાંઈ કઈ બિલ્ડિંગ બનાવવાની નથી, કેટલી બધી વાર લાગે. એટલે બધા આ બધા ઉલ્લુ બનાવવાના ધંધા ને નાટક છે. એટલે આ નાટક પૂરું કરો જલ્દી, મને તો એ નથી ખબર પડતી, બરાબર? એટલે વધારે કઈ નહીં કે હું આશા રાખું પોલીસ પ્રશાસન પાસે અને સરકાર પાસે કે આ સમાજમાં જે આક્રોશ છે એ બહુ ઘણો બધો છે, અને આક્રોશ એ પરિણામમાં ના પરિણમે કે તમારી સરકારના પાયા છે ને તૂટીને ભૂકો થઈ જાય, બરાબર? બસ એટલો જ સંદેશો બેન. ચિરાગભાઈ, તમારી સામે આ સમગ્ર ઘટના ક્યારે આવી હતી? બીજે જ દિવસે મારા ધ્યાનમાં ઘટના આવી, બરાબર? અને ત્યારથી અમે આ બાબતે એક્ટિવ છીએ, બરાબર? એટલે મારો જે સંદેશો આપવાનો તો બેન આપી દીધો. જે રીતે આપણે સીધી જ વાતચીત કરી હતી ચિરાગભાઈ જોડે, કે જે કોળી સમાજના આગેવાન છે, અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આપણે જોતા પણ આવ્યા છે કે જે રીતે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે, એને લઈને ક્યાંક ને ક્યાંક કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે હવે પોલીસ તપાસની અંદર કયું સત્ય બહાર આવે છે. ત્યાં સુધી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.